નમસ્તે બાળકો, ધોરણ સિનિયર કેજી, વિષય સામાન્ય જ્ઞાન. તમે બધા ચોપડી લાવ્યા છો? એમાં પાના નંબર 66 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ એમાં ભાગ 1 અનાજ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે રસોઈ મમ્મી કરે છે તે આપણે જમીએ છીએ ને, તે અનાજ કઠોળેમાંથી બનાવે છે મમ્મી, અને શાકભાજીમાંથી બનાવે છે. તો જુઓ અહીંયા કેટલાક અનાજના નામ આપ્યા છે, તે આપણે ઓળખવાના છે અને તેમાંથી બનતી વસ્તુઓ ઓળખવાની છે. આમાં અનાજ કયું છે અને કઠોળ કયું છે તે આપણે ઓળખવાના છે. તો જુઓ સૌપ્રથમ અહીંયા ઘઉં આપેલા છે અને તેની બાજુમાં ચોખા છે અને તેની બાજુમાં બાજરી છે અને સૌથી છેલ્લે મકાઈ છે. તો નીચે જુઓ આપણે સૂચના વાંચીએ. ઘઉંમાંથી બનતી વસ્તુઓ. તો જુઓ અહીંયા કેટલીક વસ્તુઓ આપેલી છે, તે ઘઉંમાંથી બને છે. તો જુઓ સૌપ્રથમ અહીંયા રોટલીનું ચિત્ર આપ્યું છે. રોટલી ઘઉંમાંથી બને છે અને બાજુમાં પૂરી આપેલી છે. પૂરી પણ ઘઉંમાંથી બને છે અને બાજુમાં બ્રેડ આપેલી છે. બ્રેડ પણ ઘઉંમાંથી બને છે અને છેલ્લે બિસ્કિટ આપેલા છે. બિસ્કિટ પણ ઘઉંના લોટમાંથી બને છે. હવે નીચે જુઓ ચોખામાંથી બનતી વસ્તુઓ. તો ચોખામાંથી મમ્મી ભાત બનાવે છે ને, પછી બાજુમાં મમરા છે અને તેની બાજુમાં પૌવા છે અને સૌથી છેલ્લે ઢોસા છે. આ બધી વસ્તુઓ ચોખામાંથી બને છે. અને નીચે જુઓ બાજરીમાંથી બનતી વસ્તુ. તો નીચે રોટલાનું ચિત્ર આપ્યું છે. તો બાજરીમાંથી રોટલો બને અને બાજુમાં મકાઈમાંથી બનતી વસ્તુ. તો નીચે પોપકોર્નનું ચિત્ર આપ્યું છે. પોપકોર્ન એટલે ધાણી. તો મકાઈમાંથી ધાણી બને છે. તો જુઓ અનાજના ચિત્રો આપણે ઓળખ્યા અને તેમાંથી બનતી વસ્તુઓ વિશે શીખ્યા. હવે પાના નંબર 67 પર જુઓ, એમાં કઠોળ આપેલા છે. તો જુઓ કઠોળમાં સૌપ્રથમ મગ આપેલા છે અને એની બાજુમાં ચણા આપ્યા છે અને છેલ્લે રાજમા આપેલા છે. નીચે જુઓ છોલે આપેલા છે, એની બાજુમાં મસૂર છે અને સૌથી છેલ્લે વટાણા છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધા કઠોળ છે. તો જુઓ આપણે નીચે પ્રવૃત્તિ કરવાની છે. તો જુઓ અનાજ પર ખરાની નિશાની કરો. તો જુઓ આ મગ અનાજ કહેવાય? ના કહેવાય. ચોખા અનાજ કહેવાય? કહેવાય. તો ચોખાના ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. તો કર્યું બધાએ? સરસ. હવે મકાઈ અનાજ કહેવાય? તો હા, મકાઈ અનાજ કહેવાય. તો ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. તો કરી બધાએ? સરસ. હવે નીચે આપણે સૂચના વાંચીએ. કઠોળ પર ખરાની નિશાની કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ રાજમાનું ચિત્ર આપ્યું છે. તો રાજમા અનાજ કહેવાય કે કઠોળ કહેવાય? તો આ રાજમા કઠોળ કહેવાય. તો એમાં ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. તો કરી બધાએ? સરસ. હવે બાજુમાં સારું ચિત્ર છે બાજરીનું. તો બાજરી અનાજ કહેવાય કે કઠોળ કહેવાય? તો બાજરી અનાજ કહેવાય. અને છેલ્લે જુઓ સારું ચિત્ર આપ્યું છે મસૂરનું. તો મસૂર અનાજ કહેવાય કે કઠોળ કહેવાય? તો મસૂર કઠોળ કહેવાય. તો ચોરસ ખાનામાં ખરું કરો. તો કર્યું બધાએ? સરસ. હવે પાછળ પાન ફેરવો. પાના નંબર 68 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ એમાં આપણે સૂચના વાંચીએ. પ્રવૃત્તિ અનાજ. તો ઘઉંમાંથી બનતી વાનગીઓ પર ખરાની નિશાની કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઘઉંમાંથી બ્રેડ બને? તો કે હા, ઘઉંમાંથી બ્રેડ બને. તો એમાં ખરાની નિશાની કરો. તો કરી બધાએ? સરસ. આ બાજુમાં સારું ચિત્ર છે પોપકોર્નનું. પોપકોર્ન એટલે ધાણી. તો ધાણી ઘઉંમાંથી બને? ના બને, એ તો મકાઈમાંથી બને. તો એની પર કોઈ પણ નિશાની કરવાની નહીં. હવે છેલ્લે જુઓ સારું ચિત્ર છે રોટલીનું. તો રોટલી શામાંથી બને? ઘઉંમાંથી. તો ચાલો એમાં ખરાની નિશાની કરો. તો કરી બધાએ? સરસ. હવે નીચે જુઓ આપણે સૂચના વાંચીએ.
ચોખામાંથી બનતી વાનગીઓ પર ખરાની નિશાની કરો. તો સૌપ્રથમ શાનું ચિત્ર આપ્યું છે? રોટલાનું. તો રોટલો ચોખામાંથી બને? ના બને. રોટલો તો બાજરીના લોટમાંથી બને. હવે બાજુમાં જુઓ, શાનું ચિત્ર છે? ઢોસાનું. તો ઢોસા ચોખાના લોટમાંથી બને ને? તો એમાં ચોરસ ખાનામાં ખરું કરો. કર્યું બધાએ? હવે બાજુમાં જુઓ, શાનું ચિત્ર છે? ભાતનું. તો ભાત શામાંથી બને? ચોખામાંથી. તો ખરું કરો ચાલો. કર્યું બધાએ? સરસ. હવે નીચે જુઓ, આપણે સૂચના વાંચીએ. બાજરીમાંથી બનતી વાનગી પર ખરાની નિશાની કરો. તો જુઓ, સૌપ્રથમ પૂરી આપેલી છે. પૂરી બાજરીમાંથી બને? ના બને. તો એની બાજુમાં શાનું ચિત્ર આપ્યું છે? પૌવાનું. તો પૌવા બાજરીમાંથી બને? ના બને. સૌથી છેલ્લે શાનું ચિત્ર આપ્યું છે? રોટલાનું. તો રોટલો બાજરીના લોટમાંથી બને છે ને? તો ચાલો એમાં ખરું કરો. કર્યું બધાએ? સરસ. હવે નીચે જુઓ, આપણે સૂચના વાંચીએ. મકાઈમાંથી બનતી વાનગી પર ખરું કરો. તો જુઓ, સૌપ્રથમ પોપકોર્નનું ચિત્ર આપ્યું છે. પોપકોર્ન એટલે કે ધાણી. તો ધાણી શામાંથી બને? મકાઈમાંથી. તો ચાલો ચોરસ ખાનામાં ખરું કરો. કર્યું બધાએ? સરસ. હવે નીચે જુઓ, કેટલાક પ્રશ્નો અને તેના જવાબ આપેલા છે. તો ચાલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન નંબર 1. ઘઉંમાંથી શું બને છે? જવાબ: ઘઉંમાંથી રોટલી, પૂરી અને બ્રેડ બને છે. પ્રશ્ન નંબર 2. ચોખામાંથી શું બને છે? તો જવાબ: ચોખામાંથી ભાત, મમરા, પૌવા, ઢોસા બને છે. પ્રશ્ન નંબર 3. મકાઈમાંથી શું બને છે? જવાબ: મકાઈમાંથી પોપકોર્ન બને છે. પોપકોર્ન એટલે કે ધાણી. હવે આગળ પ્રશ્ન નંબર 4. બાજરીમાંથી શું બને છે? જવાબ: બાજરીમાંથી રોટલો બને છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનાજ, કઠોળ ઓળખ્યા અને તેની પ્રવૃત્તિ કરી અને ત્યારબાદ પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નો વાંચ્યા અને જવાબ બોલ્યા. આવી જ રીતે તમારે ઘરે વાલીશ્રીની મદદથી અનાજ, કઠોળ વિશે ઓળખવાનું છે અને સમજૂતી મેળવવાની છે અને નીચેના જે પ્રશ્નના જવાબ આપ્યા છે તે બોલીને સારા અક્ષરે નોટમાં લખવાના છે. આવજો વિદ્યાર્થી મિત્રો.